લગભગ 15-20 વર્ષથી કરે છે પણ હજી કોઈ ગયા નથી. રમેશભાઈ અત્યારે નેતૃત્વ લીધું છે, 100% વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં જશે. પણ હાઈકોર્ટમાં જવું, એમાં કેસ ચાલવો, એનો નિર્ણય આવવો, પોઝિટિવ આવે તો પણ વાંધો નહીં, ન આવે તો સુપ્રીમમાં જવું, આ તો ઘણી બધી વર્ષોની પ્રોસેસ છે. તો પછી ત્યાં સુધી આપણે શું કરશું? ત્યાં સુધી આપણે કરવાનું શું એનું તો કોઈ વિચાર કરતા નથી. આપણે સામાન્ય વાતમાં રમેશભાઈ કીધું ઠેસ વાગે ને તો પણ દાણા જોઈએ છે. માતાજીને પૂછ્યું માડી અમે ક્યાં ભૂલમાં આવ્યા? તો આપણે 60-70 લાખની વસ્તી છે આપણો સમાજ. 95% આપણી પરંપરામાં માનનારો વર્ગ છે, 1% શિક્ષિત વર્ગ છે કે જે આ પરંપરામાં નથી માનતો ને પોતાને સુધરી ગયેલા માને છે. સાંભળો બરોબર? તો એને તો સમાજમાં રસ નથી. 90% 95% રસ છે પણ એને દિશાની ભાન નથી. સાંભળો, તો આજે હાઈકોર્ટની અંદર થાય એની વચ્ચે તો કંઈક કરવું પડશે ને. હકીકતમાં બધા એવું કહે છે કે આ સમાજ, હું પણ કહું છું કે આપણો સમાજ અતિ પછાત છે, સૌથી પાછળ છે, અશિક્ષિત છે, અજ્ઞાની છે. પણ છતાં મિત્રો આપણા સમાજની પોઝિટિવ બાબતો એટલી બધી છે ને કે જે બીજી કોઈ જ્ઞાતિમાં નથી. દાખલા તરીકે આપણા સમાજનો કોઈ વૃદ્ધ ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં હોય. પાછો કે તમે કોઈ સાંભળો, આપણે ભલે અજ્ઞાની છીએ, પછાત છીએ, પણ આપણા વૃદ્ધ માતા પિતાને આપણે વૃદ્ધાશ્રમમાં નથી મૂકતા મિત્રો ક્યારેય. આપણે ગર્વની બાબત છે આપણા સમાજ માટે કે જે સારા સુશિક્ષિત સમાજ છે, જે કેમ કે આર્થિક રીતે સમૃદ્ધ સમાજ છે. એના અત્યારે મા બાપો રાજકોટની અંદર સદભાવના વૃદ્ધાશ્રમ હમણાં શરૂ, એનું બિલ્ડિંગનું ટૂંકમાં લોકાર્પણ કરવાનું હતું, બહુ ભવ્ય બનાવવાનું હતું. હવે આમ તો ગર્વ ન લઈ શકાય કે 5000 વૃદ્ધો રહી શકે ને એવું ભવ્ય બિલ્ડિંગ બનાવવાનું હતું. હવે 5000 વૃદ્ધો જે જશે એમાં આપણા તો કોઈ એક વૃદ્ધ નહીં હોય. તો આપણે સારા કહેવાય કે ખરાબ કહેવાય? બોલો. બીજો એક મુદ્દો આખા રાષ્ટ્રનો છે, આ ગુજરાતનો મુખ્ય પ્રશ્ન છે, દીકરીની ભ્રૂણ હત્યા. અમુક સમાજમાં જુઓ મિત્રો, એના કેમ કે એક ગામની અંદર 50-100 યુવાનો કુંવારા છે, બીજી જ્ઞાતિમાંથી આયાત કરવી પડે છે. જ્યારે આપણે ધર્મની અંદર જ તે ભ્રૂણ હત્યાનો નિષેધ છે. આપણે દીકરીને માના ગર્ભમાં મારતા નથી. આપણે અજ્ઞાની છીએ, 100%, પછાત છીએ, અશિક્ષિત છીએ, છતાં આપણે દીકરીની ભ્રૂણ હત્યા કરતા નથી. જેથી કરી આપણામાં દીકરી કહેવાય કે દીકરા દીકરીનું લેવલ સમાન છે. એટલે આપણા માટે સારી બાબત કહેવાય ખરાબ? તમે કહો. ઓલા ભલે ભણી ગણીને ઉદ્યોગપતિઓ બન્યા, અબજોપતિ બન્યા, વિદેશમાં ગયા, પણ આજ એને દીકરીની સમજો તંગી પડે છે. તો સારું છે કે આપણો સમાજ, મારો સમાજ ભલે અજ્ઞાની છે, અભણ છે, છતાં આ બાબતમાં સમજો એની વિચારધારા ખૂબ ઉચ્ચ પ્રકારની છે. પછી બીજા નંબરે કરોડોના કૌભાંડ કરીને વિજય માલ્યા જેવા, નીરવ મોદી જેવા વિદેશમાં વયા જાય છે. આપણા સમાજનું ક્યાંય નામ આવ્યું એમાં ક્યાંય? જે મોટા મોટા ગોટાળા કરે છે, આખા રોડ ખાઈ જાય છે, એમાં ક્યાંય આપણા સમાજનું નામ પાડ્યું? તો આ બાબતમાં આપણો સમાજ સારો છે. પછી દેશની અંદર ઓલું કહેવાય ને કે આખા વિશ્વની અંદર ગાયની કત્તલ કરીને ગાયના માંસનો નિકાસ કરનાર આપણો દેશ નંબર 1 છે. તો ગાયના જે કત્તલખાના છે એ કોઈ ચલાવે છે? આપણો સમાજ કઈ ભાડ્યા તમે કોઈ? આપણે તો ગાયને માતા માનીએ છીએ મિત્રો, ગાયને માતા માનીએ છીએ. જ્યારે અહીંયા ગાયની હત્યા થાય છે, ગાયના કત્તલખાના ચલાવાય છે, ત્યાં કોઈ એક શબ્દ બોલતા નથી, કોઈ સાધુ સંતો બોલતા નથી. સાંભળો, કોઈ આગેવાનો કે કોઈ જીવ હિંસા વાળા ત્યાં બોલતા નથી. ભલે ગાડીઓ પકડે 100%, હું એ પણ નાના કાર્યકરો હોય, ટોપ લેવલના કાર્યકરો કોઈ જીવ હિંસા માટે કરતા નથી. તો આવા કહેવાય કે આખા વિશ્વમાં સૌથી વધુ માંસનું નિકાસ થતી હોય, બરોબર? ઝીંગા ફાર્મ ચાલે, મચ્છી ફાર્મ ચાલે, મુર્ગા ફાર્મ ચાલે, બતક ને સસલા, આ કરોડો જીવ હિંસા થાય. ભલે ખાવા માટે જ કરે છે ને દુનિયા આખી. શા માટે કરે છે? ખેતીની અંદર, પાકની અંદર દવાનો છંટકાવ કરે, હવે જો જીવ જંતુ મરે છે, ત્યાં જીવ હિંસા નથી થતી? તો એ જીવ હિંસા થાય છે કે એ બરોબર એમાં પાપ, એમાં પુણ્ય મળે છે આપણને? તો આપણી પાછળ જો આ દુનિયા કેમ પડી ગઈ છે? આ લોકો આમ કરે છે, તેમ કરે છે. એટલે તમે તમારા અરીસામાં મોઢું રાખીને જુઓ ને, તમે શું કરો છો? જે ગાયોના કત્તલખાના ચલાવનાર એના માલિકો કોણ છે ખાલી જાણો ને, તો પણ ખ્યાલ આવશે. જાહેરમાં બોલું છે કે પાણી અને બ્રાહ્મણો એના કત્તલખાનાના માલિકો છે મિત્રો. એટલે આપણો સમાજ
ભલે અભણ છે, અજ્ઞાની છે, પછાત છે, પણ છતાં વૈચારિક દ્રષ્ટિએ સૌથી ટોપ ઉપર છે. સાંભળો, ધર્મની ઉપર આટલા પ્રહારો થાય છે, આટલી બધી હેરાનગતિ થાય છે. કહેવાય ને કે આપણે સમાજને બોલે બધા કહે છે ને કે આપણું નામ પડે ને ત્યાં કોઈ જવાબ ન દેવું. છતાં એક વિચારો ગર્વની વાત છે કે મારા દેવી પૂજક સમાજે ક્યારેય ધર્મનું પરિવર્તન નથી કર્યું. કોઈ ખ્રિસ્તી નથી બન્યો, કોઈ બૌદ્ધ નથી બન્યો, કોઈ મુસ્લિમ નથી બન્યો. એ હિન્દુ બનીને બેઠો રહેલો છે. સાંભળો, તો આજ એને જ તે બહારના કહે કે વિદેશી કોઈ બહારના નથી કે બીજા કોઈ ધર્મના વિરોધ નથી કરતા, જ્યારે આપણા જ ધર્મના આપણી સામે પ્રશ્ન ઉભો કરે અને બબાલ કરે. બબાલ કરનાર આખી દુનિયા નથી મિત્રો, એટલે આપણે દુનિયાના દોષ ન દેવાય. આપણી મુખ્ય ખામી છે. ઘણા મને પ્રશ્ન પૂછે, પ્રકાશભાઈ મારે માંડવો કરવો છે, શું કરવું? તો અમે કીધું કરી નાખો, સારું કહેવાય, માતાજીને દયા કહેવાય. કે એમ નહીં, ઓલો આવશે તો અમે કીધું ભાઈ બીક લાગે છે તે હા, તો અમે કીધું તો મીઠા નિવેદ કરી નાખો. કેમ કે જો બીવું અને ધર્મનું પાલન કરવું, પરંપરા જાળવી રાખી, બે ભેગું નથી બનવાનું. ધર્મનું રક્ષણ કરવા માટે મિત્રો ધીંગાણા કરવા પડે, એના માટે લડત આપવી પડે. પહેલાના ઇતિહાસ આપણા વાંચો, ક્ષત્રિયોના, આહિરોના, હું આ બધા ચાર ઓલા ચોરીના ફેરા ફરતા હોય ને ત્યાં એને વાયક મળે ને ક્યાંય આમ જો તકલીફ છે, ધર્મ ઉપર કઈ વિઘ્ન આવ્યું છે, તો ચોરીમાં ફેરા ફરતા બધું પડતું મેકીને લડવા જાય. લડતા લડતા એનો આમ જો ધડ પડી જાય, નીચે માથું પડી જાય, ખાલી ધડ લડતું હોય. એ ધર્મ માટે ધીંગાણા કરે જે માથા વાઢે ને વઢાવે ને એનીથી ધર્મ બચે મિત્રો, કાયરથી ન બચે. ખાલી તાળીઓ પાડવાથી કઈ નથી થવાનું. આપણે ધર્મ બચાવવો તો આપણે લડવું પડશે. સાંભળો તમે, હું તાળીઓ પડાવવા નથી આવ્યો. તમારે તમારો ધર્મ બચાવવો હોય તો તમે દાખલા 100-200 કિલોમીટર છો, હું ત્યારે નહીં ત્યાં આવી શકું, રમેશભાઈ નહીં આવી શકે, કોઈ આમ જો બધા 100-200 કિલોમીટરની રેન્જમાં હશે. એ જ સમયે કોઈ ધર્મ ઉપર પ્રહાર કરે તો શું કરવું? હે, એ તો આપણે કોઈ વિચાર્યું નથી. પ્રોબ્લેમ છે કઈ ભાઈ? જો ઘણા વિરલા છે આપણા સમાજમાં, પણ તકલીફ ત્યાં છે. જે ધર્મ ઉપર પ્રહાર કરે છે ને એ પણ જોઈને વિચારીને પ્રહાર કરે છે. એને ખબર છે કે આ જગ્યાએ જવા જેવું છે તો જ જાય છે. સાંભળો, દરેક જગ્યાએ નથી જતા મિત્રો. એને ખબર છે કે અહીંયા જઈશું ને તો વાહા ભાંગી જાય છે, ત્યાં ન જાય. પણ ખબર છે કે અહીંયા ફાટલી નોટ જેવા છે, બધા ડરપોક છે, ત્યાં જ જાય છે. ખાસ મુખ્ય વાત આમ તો કેવી પડે કે આ બધું થાય છે શા માટે, ક્યારથી થાય છે, શા માટે અટકાવવું હોય તો તત્કાલ ઉપાય શું કરો? મુખ્ય અને મહત્વનો મુદ્દો તો તમે ધર્મનું કાર્યનું આયોજન કરો એટલે મોબાઈલ બધાને બંધ કરાવી દો. હવે ઘરે મૂકીને આવે મિત્રો. જેને ધર્મના કાર્યમાં, ધર્મના પ્રસંગમાં આવવું હોય, મોબાઈલ ઘરે મૂકીને જવાના. કુટુંબ હોય, ઘરમાં સગો ભાઈ હોય તો કહેવાનું ભાઈ ફોન ઘરે મૂકીને આવો. કેમ કે આ બધી સમસ્યાનું મૂળ મોબાઈલ છે. કોઈક ને કોઈ ભણના દીકરા ફોટા ઉપાડી લે, શૂટિંગ ઉતારી લે, જનાવર ના બધું, પછી ક્યાંય પહોંચી જાય. બરાબર? અને આ રાક્ષસોની મને અનુભવ છે કે એની પાસે પૂરેપૂરા પ્રૂફ હોય, ફોટા વિડીયા હોય ને ત્યારબાદ જ સમજો તમારી ત્યાં પ્રહાર કરે છે. એટલે સમસ્યાનો મૂળ મુદ્દો તમે મોબાઈલ ઉપર જ પ્રતિબંધ મૂકી દો તો. હા, ધર્મની અમુક વિધિની અંદર તમે વિડીયા ન ઉતારો તો તમારું શું જવાનું? તમને કઈ દેવીએ કીધું છે કે મારો વિડીયો ઉતારજો? હા, કોઈ કીધું છે તમને? કોઈ દેવીએ, દાદાએ ક્યાંય કીધું છે કે ભાઈ આમ જો હું એના અવતાર આવ્યો ને એના પનમાં આવ્યો ત્યારે મને નેટમાં ચડાવી દો? હા, એટલે દરેક વિધિ નેટમાં ચડાવવાની ન હોય મિત્રો. અમુક વિધિ ખાનગી હોય. દરેક મંદિર હોય, શિવનું મંદિર હોય, રામનું મંદિર હોય, રાધા, કોઈ પણ મંદિર હોય, પણ એની અંદર એક ગર્ભગૃહ કહેવાય. ગર્ભગૃહ એટલે આપણી ભાષામાં કહેવાય તો સાચર અને માતાજીનો થડો. આપણે એને માતાજીનો થડો કહીએ, સાચર કહીએ છીએ. અને બહારની દુનિયા માટે ગર્ભગૃહ કહેવાય કે એની અંદર દરેક વ્યક્તિ જઈ શકતી નથી. એનો પૂજારી હોય ને, પૂજારીની સાથે 2-3 સહાયકો હોય. પછી એનું મંદિર હોય ને, મંદિરની આડી જાળી હોય, જાળીથી 4-5 ફૂટ પાસે દાનની પેટી મૂકી હોય, પછી પાસે સ્ટીલનો કઠેડો હોય. એટલે બહારની વ્યક્તિ તો કોઈ અંદર જઈ જ ન શકે. તમારે 10-15 ફૂટ દૂરથી દર્શન કરવા પડે. જ્યારે આપણા મઢ મંદિર તો ખુલ્લા આકાશમાં હોય. આપણે મહેલમાં રહેતા હોય, માતાજી તડકે બેઠી હોય. હા,
આમાં માતાજી શું કરવાની? એને ખબર પડે ને કે આ બધાને કઈ પડી નથી, કારણ કે માતાજી રજા ના એમ અમને ના પાડે છે, મને અહીંયા બેઠી રહેવાય દો. ઘણા એવું પણ કહેતો હોય કે માતાજી આવા રાક્ષસને કેમ નહીં વચ્ચે નહીં મારી નાખતી અધ વચ્ચે? થાય ને એવો પ્રશ્ન. દેવી દાદા દુનિયામાં હોય, ધર્મ સાચું હોય તો રાક્ષસોને મારી નાખે કે નહીં? માતાજી ન પહોંચી શકે તો કેમ નથી પહોંચતી? આ 10-10 વર્ષ થઈ ગયા, કેટલાયના માંડવા બંધ રખાવે, કેટલાયના ભુવાઓ પકડાઈ ગયા, ઘણા બધા જેલમાં ગયા, જામીન ઉપર છૂટ્યા, તો કેમ એવું નથી? માતાજી પહોંચતી કેમ નહીં? મિત્રો, માતાજી પહોંચે, દેવી દાદા ધર્મ પહોંચે. હું શિક્ષક છું છતાં સ્વીકારું છું કે દુનિયામાં દેવીય શક્તિ છે ને છે જ, પણ એ કોઈ તલવાર લઈને લડવા નથી આવવાની. લડવું તો આપણે જ, બરાબર? આપણા ધર્મની ઉપર પ્રહાર થયા હોય તો એ સમયે આપણે લડવું પડે. આપણે લડતા લડતા થાકી જઈએ, હારી જઈએ, કોઈ રસ્તો ન રહે, અને પછી બોલો માતાજીને કે હે માં, હવે હું ટૂંકો પડ્યો, હવે તું આનો કાંઈક આમ જો રાક્ષસનો રસ્તો કર, તો માતાજી પહોંચે. પણ આપણે તો એવું નહીં કે પ્રસાદિયા ભગત સાંભળો, ખાકી કપડા પાડે 4-5 ને ઓલો ભાઈ નંગ ભેગો હોય એટલે ઊભી પૂંછડીયા ભાગે, કોઈ ઉભા ન રહે. મિત્રો, આ ધર્મ કહેવાય આપણું? યાર, ધર્મ માટે ઢીંગાણા કરવાની બદલે આ તો બોરિયા આમ જો ખાવા વાળા હોય, બાકી કાંઈ નથી. પોલીસ વિભાગ એ આપણી રક્ષક છે, એ આપણી ભક્ષક નથી. એનાથી ડરવાની જરૂર નથી. મિત્રો, પોલીસ તમને હંમેશા સપોર્ટ કરશે, સાથ આપશે, પણ એની પાસે તમે માર્ગદર્શન મેળવો, એનાથી ડરીને ભાગો નહીં. આપણા ધર્મના કાર્યમાં પોલીસને ક્યારેય વિઘ્ન નાખવાનો રસ કે શોખ નથી. એની પાસે અઢળક પ્રશ્નો છે, તો આપણે શાંતિથી ધર્મનું કાર્ય કરતો હોય ત્યાં એને આવવું શા માટે પડે? પણ એને તો કોઈ ફરિયાદ કે અરજીના ભાગરૂપે, એક તપાસના ભાગરૂપે એને આવવું પડતું હોય છે, અને એના માટે પ્રશ્નો કરે, તપાસ કરે, સ્થળ તપાસ માટે આવતા હોય. તમે તો એ આવે ભાડો એ પેલા ભેગા જ ભાગી જાઓ, બધા 3-4 હજાર હોય ને તેને કોઈ હાજર ન હોય. આ હું તમે ધર્મ બચાવવાના આમાં? હે, આમ તો હમ હગરા દેવાય નહીં, નથી હકીકતમાં હમ દઈ દેવા જોઈએ કે જે કોઈ માંડવામાં પ્રસાદી ખાવા આવે ને કાંઈ આવું થાય, વિઘ્ન આવે, અને જે ભાગે ને એની પાછળ ગામનો રખો દાદા. હા, 99 નાચની દેવી, એને ભાગવાનું નહીં. મિત્રો, એટલે હું તમને જો સાંભળો, અત્યારે આપણે તો હાઈકોર્ટમાં જવાનો ઘણો સમય લાગશે, પણ વાત કરતા કરતા માંડવા સમયે શું કરવું શું ન કરવું એ પણ હું બોલતો જાઉં છું. યાદ રાખવા, મોબાઈલ ઉપર પ્રતિબંધ, બરોબર? પછી મંદિર, મઠ મંદિરની અંદર દુનિયા માટે પૂજારી છે, જે આપણા માટે એ ભુવા છે. ઘણા બધા એમ કે છે ભણી ગયા હોય ને, નોકરિયાત થઈ ગયો ને પછી એમ કે ભુવા છે ને અંધશ્રદ્ધા છે, એવું કહે છે. એટલે અંધશ્રદ્ધા આવી ક્યાંથી? તમે જેને અત્યારે અંધશ્રદ્ધા કહો છો, એ શા માટે? ભુવા પ્રથા શરૂ શા માટે થઈ? કે વર્ષો પહેલા ઓલા મનુસ્મૃતિની અંદર આપેલું છે. હમણાં રમેશભાઈ પણ બોલ્યા કે આપણને ગામની અંદર પ્રવેશવા નહોતા દેતા, કુએ પાણી ભરવા ન દેતા, કોઈ દુકાને અન્ન ન દેતા, કાંઈ આપણે બહિષ્કાર આપણો સંપૂર્ણ થયેલો. તો બ્રાહ્મણો આપણી પૂજા વિધિ કરવા તો આવે જ નહીં, કોઈ મંદિરમાં દર્શન કરવા જવાનું નહીં. પછી પછાત વર્ગોએ શું કર્યું? એના કુટુંબની અંદર થોડુંક ધર્મની બાબતમાં વધારે પરોવાયેલા હોય, એ બધી કૌટુંબિક એની અંદર જે કે ધાર્મિક વિધિ કરાવવા માંડ્યા, અને એમાંથી આપણી ભુવાની પ્રથા શરૂ થઈ. અત્યારે સમય એવો આવ્યો છે. મિત્રો, એક મિનિટ, આ રસ્તો કરજો, હાલવાનો જરાક રસ્તો કરજો કેડી. હા, મહેમાન આવી રહ્યા છે એટલે રસ્તો 1 જ મિનિટ કરજો. કરો, ચાલુ કરજો. સમય મર્યાદા હોય કેજો, બેસી જાઓ. આખો બાકી આ તક મળી છે તો બોલવું તો છે. એટલે મિત્રો, માંડવામાં જાઓ તો ગમે તેવી તકલીફ આવે તો ભાગો નહીં, તમને કોઈ ફાંસી નહીં ચડાવી દે. જે તે પોલીસ અધિકારી આવ્યા હોય તો શાંતિથી એને સાંભળો. અધિકારી શ્રીને પૂછો કે સાહેબ શ્રી બોલો, શું પ્રોબ્લેમ છે? તમે શાંતિથી વાત કરશો. જાણકાર વ્યક્તિ બધાને બોલતા ન આવડે, જે બોલતા આવડતું આગળ જઈને સાહેબને પૂછો, સાહેબ પ્રોબ્લેમ શું છે, કોને ફરિયાદ કરી, શું કરી? સાહેબ બધી માહિતી આપશે. પછી જે કાંઈ સ્થળ તપાસ કરવા હોય તપાસ કરવા દો, બિંદાસ, કોઈ પ્રોબ્લેમ નહીં. ચિંતા છે નહીં. આપણે કઈ ગુનો કર્યો છે કઈ? હું તો ઘણા બધા વિડીયો જોઉં ને, છેલ્લે પડધરીનો વિડીયો ભાઈ આવ્યા છે અત્યારે, એટલે ભલા મને હાથે પગે લાગવાની શું જરૂર છે તમને?
હે તમે દેવી ધર્મના ભૂવા છો, દેવી પછીનું બીજું તમારું સ્થાન છે. તમે કોકના પગમાં પડો મતલબ તમારી આખી વસ્તી તમે એના પગમાં ગઈ. પગમાં ન પડો મિત્રો, જ્યાં સુધી પગમાં પડશો ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. વટથી પૂછો. એક મિનિટ, આપણી વચ્ચે સૂર્યોદય પેટ્રોલ પંપના માલિક આ જમીન જે આપી છે અત્યારે કાર્યક્રમ કરવા વિના મૂલ્યે, પ્રતાપસિંહજી ખુમાણ, એમનું જોરદાર તાલીઓના ગડગડાટથી સન્માન કરીએ કે આ ધર્મ કાર્યમાં એક ક્ષત્રિય પણ આપણને પૂરો સહયોગ કરવા પધારી રહ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી. વાહ, ધન્યવાદ ધન્યવાદ. હાર્દિક સ્વાગત છે ખુમાણશંકરભાઈ, પધારો. આમ તો ક્ષત્રિયોનો પ્રશંસક છું. શા માટે એ કહું તમને. દેવી પૂજક સ્વાભિમાન સેનાની શરૂઆત મેં શા માટે કરી હતી? હું શિક્ષણનું, મારું મુખ્ય કામ શિક્ષણનું, સમાજની અંદર શિક્ષણ વધારવા માટે મહેનત કરું છું. પણ સૌને શિક્ષણ કરતાં ધર્મમાં વધુ રસ છે એ પણ હું જાણું છું. સાંભળો, શિક્ષણ માટે આ કદાચ કોઈ ઘણા બધાને ખ્યાલ જ હશે, ઘણી બધી પ્રવૃત્તિ કરતો હોય. આ જો ધર્મ માટે કદાચ જોળી ફેલાવવું ને તો 8 દિનની અંદર 10 લાખ રૂપિયા ભેગા થાય છે, પણ શિક્ષણ માટે મારા સમાજમાં ભેગા કરું ને તો 5000 નથી થતા ભેગા. સાંભળો મિત્રો, આ મારો સમાજ, આપણો સમાજ છે. ઘણા વર્ષ પહેલા પરેશ રાવળે ક્ષત્રિય સમાજનું અપમાન કરેલું જાહેર સભામાં. પરેશ રાવળ ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનોનું લોહી ઉકળી ગયું. તો બસ જનૂની કોમ. હું સૌને કહું છું કે મિત્રો, આક્રમકતા જીવનમાં જરૂરી છે. માત્ર આમ જો કાયરતા કોઈ કામની નથી. આપણા દેવી ધર્મમાં પણ ઓલે કહેવાય ને કે માતાજીને કરુણ રાગ જ ગવાય છે. ગરીબાઈની દેવ પૂજીએ છીએ. ગરીબાઈની દેવ 100% સાચું, પણ કોની પાસે? દેવ પાસે. દુનિયા પાસે ગરીબ નથી બનવાનું. ત્યાં તો ભલે ખિસ્સામાં કાંઈ ન હોય પણ વટથી રખડવાનું. બરોબર. એટલે પરેશ રાવળને ક્ષત્રિય સમાજના યુવાનોએ જાહેરમાં માફી મંગાવી હતી ને તમાચાવાળી કરી હતી. એ વિડીયો મેં જોયો એટલે મને ત્યારે એક વિચાર આવ્યો, કેમ કે આપણા સમાજનું બહુ અપમાન થાય મિત્રો. જાહેર સભાઓમાં, પ્રસંગોમાં, કોઈ પણ. આમ તો દરેક વ્યક્તિ આપણા સમાજનું અપમાન કરતી હતી. હવે બધી નથી કરતી, હવે વિચાર કરે છે. એને ખબર પડી કે જો અપમાન કરશું તો માફી તો માગવી જ પડશે. એટલે હવે બધા સમજી ગયા છે. એટલે મને વિચાર્યો કે જો ક્ષત્રિય સમાજના યુવાનો આટલું કરી શકતો તો આપણે તો કંઈક કરવી. પણ 2 વર્ષ જ માંડ મને 20 યુવાનો મળ્યા જે લડી શકે. પણ લડ્યા એટલે જબરદસ્ત લડ્યા. 5 વર્ષમાં સારું પરિણામ મળ્યું. એ યુવાનોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. પણ ગામની અંદર 3 ઘર ક્ષત્રિયના હોય ને તો મિત્ર સરપંચ ક્ષત્રિય હોય, આહિર હોય, ભરવાડ હોય. શા માટે? એનામાં જનૂન છે, આક્રમકતા છે. તો આપણામાં કેમ નહીં? આપણે તો 50 ઘર હોય. ઘણા ગામ તો એવા છે 50% વસ્તી આપણી દેવી પૂજકની છે. સરપંચ બીજી જ્ઞાતિનો હોય, પાછો ઉપસરપંચ આપણા બનાવેલા હોય. કેમ કે રાજકારણ રહ્યું ને, એટલે એ ઉપસરપંચ મને મળે ને ત્યારે એમ કે હું ઉપસરપંચ છું, પણ તારા માટે શરમની વાત છે. તું સરપંચ હોવો જોઈએ એની જગ્યાએ તું ઉપસરપંચ છે. એનું કારણ એની માનસિકતા છે. અને જે સરપંચ બનેલા હોય ક્ષત્રિય, એનામાં રાજસ્વ છે, એની અંદર આક્રમકતા છે, એનામાં જનૂન છે. જ્યાં જનૂન હશે ને જે પ્રજામાં, એ પ્રજાનું અસ્તિત્વ અડીખમ રહેશે. અને જે કાયર બની પીછેહટ કરશે, હંમેશા પગે લાગ્યા કરશે, એનું ધીમે ધીમે આમ જો નામ શેષ થઈ જાય છે. તમારે તમારા ધર્મને બચાવવો હોય તો મિત્રો તમારે લડવું જ પડશે. લડી ન શકો તો 100% તમારે બધું બંધ થઈ જવાનું. ધીમે ધીમે મીઠા નિવેદ આવી જવાના. મોજ કરો. પ્રસાદ્યા ભગવતોને નુકસાન થશે સૌથી વધુ. હું ચોખ્ખું કહું છું. પ્રસાદ્યા વારંવાર બોલું છું કે અત્યારે દાખલા કે માની લો કે આ તો આપણે ધર્મની સભા રાખી છે, એની જગ્યાએ જો માંડવાનું આયોજન કર્યું હોત ને, કીધું હોત ને કે વાંધો 5-25 જનાવર છે, ત્યાં હમાતા ન હોત, આખું મેદાન ભર્યું હોત. કોઈને આમંત્રણ ન દેવું પડે. કેમ કે બોરિયા ભગત દેશી ભાષામાં શરમ ના. જો સાસ લેવા જાવી અને દોણે સંતાડવી ખોટું કહેવાય. હા, માંસાહારી હોવું કોઈ ગુનો નથી. જે જેનો ખોરાક. આપણો સમાજ મિશ્રાહારી છે. માંસ પણ ખાય, શાકભાજી પણ ખાય, બધું ખાય. જે હાથમાં આવ્યું હોય કાંઈ મૂકવાનું જ નહીં. પ્રસાદી તો ખાસ. એટલે જ્યારે તમારે ધર્મની સભાની અંદર કોઈ રાક્ષસની એન્ટ્રી થાય ત્યારે મેં કીધું પોલીસ ડિપાર્ટમેન્ટના સાહેબોને તમે રિક્વેસ્ટ કરો, મળો, વાતચીત કરો. એને કંઈ તપાસ કરી તો 100% પૂરેપૂરો સાથ સહકાર આપો. જોવો ઊભા ઊભા, પણ ભાગો નહીં. ભાગો તમે તો તમારે જાહેર સુલે શાંતિનો ભંગ કરો. તમે જ અરાજકતા ફેલાવો છો. પાછા ભાગે તો કરે ને ભાગતા ભાગતા પાછા વિડીયો વોટ્સએપમાં મૂકતા જાય.
કે આ માંડવામાં આમ થયું. આ ફેસબુક ને વોટ્સએપે એકંદરે આમ ફાયદો કર્યો ને એની સામે નુકસાન એટલું જ કર્યું છે. આપણા સમાજને નુકસાન વોટ્સએપ ફેસબુકે કર્યું છે. બકરા લેતા હોય ને કંકુ વાળા કરે ત્યાં વિડીયો મૂક્યા હાલ મળી હાલ. હવે ઓલો તારો દાદો આવશે કોઈ આડો નહીં પડે, ઊભો નહીં રહે. પાછા ગીત કેવા ગાય, મારો એકલો દેવી પૂજક લાખ ઉપર ભારી. એટલે માંડવામાં ક્યાં જાય છે બધા? ત્યાં તો 50 જણા 150 જણા હોય 500 જણા હોય, ત્યારે પાણી ક્યાં જાય બધું? હા, ધર્મ માટે નથી લડી શકતા. ક્ષત્રિય સમાજ આ જે પાળિયા જો છે ને એમાં 99% લગભગ તો ક્ષત્રિય સમાજ હતી. એ શા માટે પૂજાય છે મિત્રો? આજ પણ એની ભલે સત્તા ગમે તેની હોય પણ ક્ષત્રિયની સામે બોલતા ચાલતા દુનિયા વિચાર કરે. શા માટે? કેમ કે એનામાં જનૂન છે, ખમીર છે, એક આક્રમકતા છે, એમાં રાજસ્વ છે. સત્તા કરવા માટે, સત્તા ભોગવવા માટેની એનામાં તાકાત છે. ભલે વસ્તી ઓછી હોય ને તો પણ એ સત્તા ઉપર એને રાજા કહેવાય, રાજસ્વ મૂળ. ત્યારે આપણે બધા પ્રજામાં છે, માય કાંગલી પ્રજામાં. આપણા ગઢિયા પણ એવું કરતા ગયા, નદી નાળામાં તો કર્યું બધું. હવે આપણે ગામની વચ્ચે આવ્યા તો આવા બધા હેરાન કરે તોય પાછા ભાગ્યું. એટલે જેને ડર લાગતો હોય ને મિત્રો, એ પ્રેમથી મીઠા નિવેદ ચાલુ કરી દેજો, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. કેમ કે આનો બીજો કોઈ ઈલાજ છે હાલના તબક્કે તત્કાલ નથી. બીજો ઉપાય મેં કીધો, એ ભાગો નહીં, બિંદાસ લડો. લડવા માટે જરૂર પડે તેનો રસ્તો અમે વિચાર્યો છે, હમણાં હું તમને કહું જ છું. આપણે આની ઈલાજ ખાલી ભાષણબાજી કરીને જવાનું નથી. એટલે 4ની જગ્યાએ 1 કલાક વધુ થશે ને તો આપણે અધિકારીશ્રીઓને રિક્વેસ્ટ કરશું કે સાહેબ આજે 1 કલાક વધુ આપો અમને, બરોબર? એટલે આપણે કરશું એને બધી. એટલે પોલીસ વિભાગ જે આપણા માંડવામાં આવે એ કોઈ શોખના નથી આવતા, હેરાન કરવા નથી આવતા આપણને, કે એને કહેવાય ને કે ઈરાદાપૂર્વક નથી, પણ એની વિરુદ્ધ તો કોઈ ફરિયાદ કરી હોય ને ત્યારે આવે. ફરિયાદ કરનાર કોણ હોય? 99% આપણો ને આપણો. હે, જે જોવામાં કદાચ કોઈને નાચ બારો કાઢ્યો હોય, ભાઈ બારો કાઢ્યો હોય ને એ પછી હળી કરે. હા, કેમ કે એને પછી નક્કી કર્યું કે આપણે ક્યાંય નથી, તો આને ડૂબાડો. હા હા, માંડવાની અંદર ગમે તેવો રાક્ષસ આવે ને, જો તપાસ કરવાની સત્તા પોલીસ વિભાગને છે, પોલીસ અધિકારીને છે. તમારા માંડવામાં પોલીસ વિભાગ આવે, અધિકારીઓ આવે તો ચોક્કસ પોલીસ વિભાગ કોઈ પણ પ્રશ્ન પૂછે બિંદાસ જવાબ દો. પણ એની સામે જયંત પંડ્યા જેવા કોઈ પણ વ્યક્તિ હોય, જવાબ નહીં દેવાના મિત્રો. એને કોઈ ઓથોરિટી નથી, એને કોઈ સત્તા નથી. એનું તો અંધશ્રદ્ધા નિવારણ માટેનું એક ટ્રસ્ટ છે. એને કોઈ સરકારે નિમણૂક નથી કરેલી. સાંભળો તમે, આપણા સમાજમાં તો એવા લગભગ 400 ટ્રસ્ટ છે. દરેક તાલુકામાં ટ્રસ્ટો બનાવેલા. ટ્રસ્ટની કોઈ વેલ્યુ ન હોય, હેસિયત ન હોય. એ ચેરિટી કમિશનરની અંદર એનું રજીસ્ટ્રેશન કરેલું હોય કે હું અંધશ્રદ્ધા નિવારણ માટે પ્રવૃત્તિ કરું છું. સારી કહેવાય, નો ડાઉટ કરાય. મેં જયંતભાઈને પ્રશ્ન કર્યો હતો કે તમે મારા સમાજમાં બલી એક અંધશ્રદ્ધા છે એની જાગૃતિ માટે કોઈ કાર્યક્રમ કર્યો હોય તો મને બતાવો. સાંભળો, અંધશ્રદ્ધા કહેતા હોય દુનિયા, તો હવે તમને બધાને મગજમાં તો બેસાડો ને કે ખોટું છે, પણ એવું તમને કીધું કોઈએ? તો ડાયરેક્ટ એટેક જ કરે છે. બાકી અંધશ્રદ્ધા તો દરેક સમાજમાં છે, કોઈ પણ જ્ઞાતિ અંધશ્રદ્ધા વગરની નથી. એટલે આ બધા શું કહેવાય કે જ્યાં દેશી ભાષામાં પોછું પાળે ત્યાં આંગળી કૂતાડે. થોડા કડક બનો અને લડો. માંડવાની અંદર મેં જોયા કે ઓલા જયંતભાઈ પંડ્યા વિડીયો બનાવતા હોય, 1-2 બાઈ ઊભી હોય ને 1-2 ભાઈ ઊભા હોય ને હાથ જોને, હા ભાષા બાપા અમે આવું નહીં કર્યું. કેમ એલા ભાઈ એવું હું લેવું? પેલું તો સ્થળ ઉપર જયંત પંડ્યાના વિડીયો બનાવવાનો કોઈ અધિકાર નથી. એટલે વિડીયો બનાવવાનું કે તો સ્પષ્ટ ના પડો. અધિકારી સાહેબને કહો, અધિકારી શ્રીને કહો કે સાહેબ તમે કયો એ પ્રશ્નનો જવાબ આપી, તમે જે એક્શન લેશો અમને મંજૂર છે. પોલીસ સ્ટેશને કહેશો તો પોલીસ સ્ટેશને પણ અમે આવી છીએ. પણ એની સાથે હાલી મોવાલી આવા લલ્લુ પંજુ હોય ને એને જવાબ ન દેવાના હોય મિત્રો. એના મંદિરની અંદર ઘૂસવા પણ ન દેવાના હોય. સાંભળો તમે, બહાર રે હાલ. પોલીસ સ્ટાફ આવ્યો છે, પોલીસ સ્ટાફ એની ફરજ નિભાવશે. તું કોણ? એને બહાર કાઢો. હિંમત કરશો તો આ બધું થશે, નહીં તો નહીં થાય. સાંભળો તમે, બૂટ સંપલ ગમે તેવી વ્યક્તિ હોય બધાને બહાર કઢાવો, પછી મઠમાં અંદર જવા દો.
બરોબર, કેમ કે ધર્મનું સ્થાન છે, પવિત્ર સ્થળ છે, ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈને અધિકાર નથી, કોઈ પણ વ્યક્તિ હોય. એટલે ખાસ એ પણ ધ્યાન રાખો. પછી સાથે અત્યારે ઓલા યુટ્યુબના મીડિયા વાળા હોય છે, એ પણ પાછા આમ જો પ્રશ્ન પૂછવા માંડે. હવે આપણા સમાજની સ્ત્રીઓ જવાબ કેવા દે એ પણ પડધરીનો છેલ્લો, આમ તો બધા વિડીયો એવા છે, છતાં પડધરીનો છેલ્લો વિડીયો જો એ પ્રશ્ન પૂછે કે આ શું કર્યું હતું, તો આ કે મારો પગ ભાંગી ગયો હતો ને એટલે હાજો થાય ને એટલે મેં જનાવર માન્યું હતું. એટલે આ જવાબ કેવાય તમારે, તમે હાથે કરી ખોલી ચડવાના ધંધા કરો છો. તમે એમ ન કહ્યું કે અમારે આમ તો મહેમાન ભેગા થાય શોખથી કાપીને ખાધું છે મેં, હે એવું ન કહી શકાય. જો સ્થળ ઉપર મીડિયાને જવાબ આપવા ફરજિયાત નથી. જે જવાબ દેતા આવડતો હોય એવી વ્યક્તિ જ જવાબ આપો. સાંભળો, તમે જવાબ એવા આપો કે કાનૂની સકંજામાં તમે ન ફસાવો. પણ એના માટે ખાસ હું તો ફરી કહું છું કે પોલીસ અધિકારી જે હાજર હોય એની તમે રિક્વેસ્ટ કરો, એની સાથે ચર્ચા કરો, એટલે બધું તમારું સંભાળી લેશે. કેમ કે એ એક સમાજ, કોઈ પણ સમાજ હોય એની અંદર અરાજકતા ફેલાવવા માંગતા જ નથી, એ સાથ આપશે જ. મારો અત્યાર સુધીનો અનુભવ છે, પોલીસ સ્ટાફ પૂરેપૂરો સાથ આપશે. પણ તમે ઓલું કહો કે ખાખી ભાળો વંડી ટપો, હે ભૂવો હોય એ પણ વંડી ટપીને ભાગી જાય ભાઈ, તો ભૂવો શું કામ ન ભલામણ. સાચા ભૂવા તો કોને કહેવાય કે ભાઈઓ ભેગા રાખે અને દેવી ધર્મ માટે કદાચ સમજો ગળું કપાવવું પડે તો કપાઈ જાય. આ તો ઊભી પૂંછડીએ ભાગે. આમ તો મિત્રો ઘણી બધી લાંબી વાતો થાય છે, મારા પાછું બોલવાનું મેં કીધું એમ છે ખુલી જાય છે ને તો ઘણું બધું લાંબુ હાલ છે, પણ છતાં થોડોક સમય છે હજી લેવું તો છે જ તે. તમારે માંડવા થાય કોઈ તો ઘણા બધા આમ તો પ્રશ્ન એક શબ્દ એક વાપરે છે કે રેડ પડી, એટલે તમે ત્યાં દારૂ પાડતા હતા, હે 2 નંબરના ધંધા કરતા હતા. પોલીસ વિભાગ રેડ પાડવા નથી આવતી મિત્રો, એ તો આપણે શબ્દ બનાવેલો છે. પોલીસ વિભાગ તપાસ કરવા આવે છે. સાંભળો, તપાસ કરતા એને કઈ ગુનાહિત પ્રવૃત્તિ માલુમ પડશે તો એ તમને પૂછપરછ કરશે, ઇન્કવાયરી કરશે, જરૂર પડશે તો પોલીસ સ્ટેશને લઈ જાય છે. અને જરૂર પડશે એમ થશે કે નહીં ફરિયાદ કરવા જેવી છે તો જ ફરિયાદ નોંધશે. નોંધ્યા પછી પણ જામીનની વિધિ કરશે પાછા. પણ આ તો પોલીસ અધિકારી એમ કે ચાલો પોલીસ સ્ટેશન, ત્યાં તો 2-3 બાયું પગ પકડતી હોય, ભૂ હોય ત્યાં ધોયેલ મૂળા છે, ઉભો હાથ જોડે હાલો, એટલે જાઓ ને યાર ભલા માણસ તમે યાર. એક 2 મિનિટ વિરામ આપજો, 2 મિનિટ થોડું કામ છે. આપનું વક્તવ્ય સ્થગિત કરું છું. ધન્યવાદ. એક સારું, આપની વચ્ચે હા પ્રકાશભાઈનું વક્તવ્ય બાકી છે. એક સાહેબ આવ્યા છે, એમને થોડુંક સાંભળીએ. 2-5 મિનિટ પછી એમને જવાનું છે, બીજો કાર્યક્રમ છે તે હાજરી આપવાની છે. બરોબર, એક તેમનું સન્માન. હા વાહ, ખૂબ સરસ. આપણે પ્રતાપસિંહજી ખુમાણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનું સન્માન ફુલાર કરી અને કનુભાઈ તથા સુરેશભાઈ, નાનજીભાઈ સૌને વિનંતી કરું કે આવો આયોજક મિત્રોને અને સન્માન કરીએ. કે આ સન્માન સમાજ વતી થઈ રહ્યું છે અને એમને વિનંતી કરું કે સભાને અનુરૂપ હા વાહ તાલીઓના ગડગડાટ દેવા આવજો. બોલો નેવાણું નાચની દેવીની, બોલો રકા દાદાની, બોલો શારબાઈ માતની. વાહ, ધન્યવાદ. હવે